જી ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્રો છે ત્યાં આપણે IHIPના જે ડેટા છે એ મુજબ જોવા જઈએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈપણ કેસીસ નોંધાયેલા નથી. આ ઉપરાંત ચિકનગુનિયાનો એક કેસ છે નોંધાયેલો છે. ચિકનગુનિયામાં સ્પોરિયાટિક એટલે કે છૂટાછવાયા કેસીસ છે અમારી સામે આવી રહ્યા છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના સામાન્ય શરદી ઉધરસના તે કેસ છે 1091 જેટલા નોંધાયેલા છે. ફીવરના 218 જેટલા અને ઝાડા ઉલટીના કેસીસ છે 192 જેટલા નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે સિઝનલ વેરિએશન છે એના કારણે સિઝનલ ફ્લૂ છે એટલે કે આપણે એને આપણી દેશી ભાષામાં સ્વાઇન ફ્લૂ કહીએ છીએ તો સિઝનલ ફ્લૂના ઘણા બધા કેસીસ છે એ સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે A અને B કેટેગરીના દર્દીઓ છે. A કેટેગરીમાં સામાન્ય શરદી ઉધરસ તાવના લક્ષણો છે જણાય છે. B કેટેગરીમાં આ લક્ષણો ઉપરાંત જે તાવ છે એનું માત્રા છે એ વધતી જતી હોય છે. આ ઉપરાંત શરીરમાં કળતર અને તાવ ન ઉતરો વગેરે લક્ષણો જણાય છે. અને C કેટેગરીમાં કોમોર્બિડ કન્ડિશન ધરાવતા શ્વાસ લેવામાં તકલીફ પડે અને AB સિવાયના તમામ લક્ષણો AB સહિતના તમામ લક્ષણો C કેટેગરીમાં જોવા મળતા છે. ખાસ કરીને C કેટેગરીના દર્દીને હોસ્પિટલાઇઝેશનની જરૂર હોય અને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ આપણે C કેટેગરી છે એના જ ટેસ્ટ કરવા એ આ હિતાવહ હોય છે અને એના જ ટેસ્ટ છે કરવાની ગાઈડલાઇન આપવામાં આવે છે. ઘણી વખત પ્રાઇવેટ હોસ્પિટલો છે A અને B કેટેગરીના દર્દીના પણ H1N1 રિપોર્ટ છે કરવામાં આવતા હોય છે. એના કારણે ઘણા બધા કેસીસ છે સામે આવી રહ્યા છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તમને શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. સામાન્ય શરદી ઉધરસમાં પણ તમને સિઝનલ ફ્લૂ હોઈ શકે છે, એટલે નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સંપર્ક કરો અને વહેલું નિદાન અને વહેલું સારવાર કરાવી શકે છે. સિઝનલ ફ્લૂથી ગભરાવાની જરૂર નથી. માત્ર કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, આપણે જે કોવિડ સમય દરમિયાન જે અનુસરતા હતા, માસ્કનો પ્રયોગ, વારંવાર હાથ ધોવા, આ ઉપરાંત સેનિટાઇઝરનો ઉપયોગ અથવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. જેમને શરદી ઉધરસ અને તાવ હોય એમણે ઘરમાં અન્ય વ્યક્તિના સંપર્કમાં છે ડાયરેક્ટ સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. બની શકે તો 3 થી 4 દિવસ છે આઇસોલેટ રહેવું જોઈએ. ખાસ કરીને બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને વયોવૃદ્ધ લોકોએ અથવા જે લાંબા ગાળાની જે બીમારીથી પીડાતા હોય એ લોકોએ ખાસ છે આ સિઝનલ ફ્લૂમાં તકેદારી રાખવી જોઈએ અને માસ્કનો પ્રયોગ કરવો જોઈએ. જે ખાસ કરીને વાત કરીએ તો ગાલપચોળિયા એટલે કે મમ્સના કેસીસ છે છેલ્લા 1.5 મહિનામાં રાજકોટ મહાનગર ખાતે 371 જેટલા આરોગ્ય કેન્દ્રોમાં કેસીસ છે નોંધાયેલા છે. પરંતુ એ ખાસ કરીને અત્યારની સ્પ્રિંગની એટલે કે વસંત ઋતુ છે એમાં રૂટીનલી 1.5 થી 2 મહિનાના સમયગાળામાં મમ્સના એટલે કે ગાલપચોળિયાના કેસીસ છે નોંધાતા હોય છે અને આ બાબતે આરોગ્ય તંત્ર છે સતર્ક છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી પણ અમને કેસો છે નોટિફાય કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોના ડૉક્ટરો છે એ ઉટાટિયું સાથે સાથે ગાલપચોળિયું અને મિઝલ્સ એટલે કે ઓરીના જે અછબડાના જે કેસીસ છે એ નોંધતા હોય છે ને એ મુજબ અમારી જે ટીમ છે એના દ્વારા સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને વાત કરીએ તો જે ગાલપચોળિયા છે એમાં સામાન્યતઃ અત્યારે સિઝનલ ફ્લૂના કેસીસમાં પણ ગાલપચોળિયાના લક્ષણ છે જોવા મળતા હોય છે. અને હાલ જે છે આ ગાલપચોળિયું છે ખૂબ જ ઇન્ફેક્શિયસ ડિસીઝ હોય છે અને એક બાળકમાંથી કે અન્ય બાળકોમાં ઝડપથી ફેલાતો હોય છે. તો જેને ગાલપચોળિયાના પોતાને લાગતા હોય ઓછામાં ઓછા 5 દિવસ સુધી બાળકને શાળાએ ન જવું જોઈએ અથવા આઇસોલેટ પોતાની જાતને રાખવું જોઈએ, જેનાથી આપણે આ ટ્રાન્સમિશન છે અટકાવી શકીએ અને આ રોગચાળો છે આગળ વધતો અટકાવી શકીએ. 371 જેટલા છેલ્લા 1.5 માસમાં જે IHIPમાં નોંધાયા આંકડા મુજબ છે 371 જેટલા કેસીસ છે એ સરકારના આપણે મીન્સ અમારા આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયેલા જોવા મળી રહ્યા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.